ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આદિ કર્મયોગી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને આદિ કર્મયોગી અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ 681 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આ દરેક ગામોના વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। અભિયાનનો હેતુ સંવેદનશીલ, પારદર્શક અને જવાબદેહ સરકારી તંત્રને પ્રોત્સાહન આપવાનું અને બોટમ અપ અપ્રોચ અને જનભાગીદારી સાથે આયોજન કરી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું છે। આ અભિયાન અંતર્ગત અત્રેના છોટાઉદેપુર જિલ્લાના કુલ 681 ગામોના સમાવેશ કરવામાં આવ્યા છે। આ દરેક ગામોના વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, જેના ઉપરથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે। વિલેજ એક્શન પ્લાનમાં દરેક ગામ તમામ સગવડો સાથે એક આદર્શ ગામ કેવી રીતે બની શકાય તે બાબતની માહિતી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેના ઉપરથી ભવિષ્યમાં વિકાસના જેટલા કામો છે એમાંથી જ લઈ લેવામાં આવશે।